જ્યોતિષ ભટ્ટ કહે છે કે પિતૃપક્ષ દરમિયાન તમારે કેળાનું સેવન કરવું જોઈએ અને તમારા પૂર્વજોને કેળાનું દાન પણ કરવું જોઈએ. કેળા ખાવાથી અને તેનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે કારણ કે કેળા ભગવાન વિષ્ણુનું પ્રિય ફળ છે. ભગવાન વિષ્ણુને કેળા અર્પણ કરવામાં આવે છે. શ્રી હરિ કેળાના છોડમાં રહે છે. તેમના આશીર્વાદથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને આત્મા વૈકુંઠમાં તેમના ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરે છે. આત્માને જન્મમરણના ચક્રમાંથી મુક્તિ મળે છે. પિતૃપક્ષ દરમિયાન બધા જ રસદાર ફળ ખાવાની માન્યતા છે. હા, જો કોઈ ફળ કડવું હોય તો તેને ન ખાવું. પિતૃપક્ષ દરમિયાન કડવી અને તીખી વસ્તુઓ ખાવાની મનાઈ છે. પિતૃપક્ષ દરમિયાન એક એવું ફળ છે જે ભૂલથી પણ ન ખાવું જોઈએ. શ્રાદ્ધ પક્ષ દરમિયાન કીવી ખાવાની મનાઈ છે કારણ કે તે તામસિક માનવામાં આવે છે. અમે તેને માંસાહારી ખોરાક સાથે જોડવામાં આવે છે. આ કારણોસર પિતૃપક્ષમાં કીવી ખાવામાં આવતું નથી. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની તૃપ્તિ માટે દાન કરવાની પરંપરા છે. આ સમયે તમે ગરીબ બ્રાહ્મણને જે પણ વસ્તુઓ દાન કરો છો તે તમારા પૂર્વજો પ્રાપ્ત કરે છે. પિતૃપક્ષ દરમિયાન દરેક વ્યક્તિએ કેળા, દહીં, દૂધ અને સોપારીના પાનમાંથી બનેલી સફેદ મીઠાઈનું દાન કરવું જોઈએ. દાનની સાથે બ્રાહ્મણને પણ દક્ષિણા આપો. દક્ષિણા તરીકે કોઈપણ વાસણ આપી શકાય છે. આ વસ્તુઓના દાનથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે.